ફેસ્ટિવલ હોય એટલે બધાને કંઈ ને કંઈ નવું ખાવું હોય, આપણને ખવડાવવું પણ હોય, પણ એના માટે તૈયારી પહેલેથી કરવી પડે, સવારથી કરવી પડે. તો આજે એક નવી જ આઈટમ બનાવવા જઈ રહ્યા છે. ચલો મારી સાથે મારા કિચનમાં. સુપર સહેલિયાથી હું નૈમિષા. આજે વિન્ટર સિઝનમાં તમારી માટે લઈને આવી છું લસણ અને મેથીના ગોટા. મેથીના ગોટા તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ, પણ આજે લીલા લસણ અને મેથીના ગોટા જો તમે એકવાર તમારી ફેમિલીમાં ટ્રાય કરશો તો આ વિન્ટર સ્પેશિયાલિટી તમારા ઘરે કાયમ બનતી થઈ જશે. સરસ પોચા ગોટા અને તેની સાથે તળેલા મરચાં, આઈ નો બધાનું ફેવરેટ જ હોય આ. તો ચાલો મારી સાથે મારા કિચનમાં સરસ પોચા અને જાળીદાર ગોટા જોવા અને ટેસ્ટ કરવા તૈયાર થઈ જજો. તમે મેથીના ગોટામાં શું વેરિએશન કરો છો મને ચોક્કસ જણાવજો. હું મેથી લસણના ગોટા બનાવી રહી છું. તેના માટે આપણે સૌપ્રથમ 250 ગ્રામ મેથી લઈ લીધી છે અને મેથીને માત્ર પાંદડા જ લીધા છે. સરસ રીતે આપણે તેને ધોઈ લઈશું અને ઉપરથી એને આવી રીતે લઈ લઈશું જેથી નીચે બધી માટી રહી જાય અને આપણને ચોખ્ખી મેથી મળી જાય. મેથીને ફરી 1-2 વાર આપણે ધોઈ લઈશું. સાથે અડધી વાટકી લીલું લસણ સાફ કરી અને ચોખ્ખું કરીને લઈ લીધું છે. અને હવે આપણે એક મોટા બાઉલમાં મેથીના ગોટા બનાવવા માટે લોટ લઈશું. આ જે લોટ છે એ કકરો લોટ મેં લીધો છે, ચણાનો કકરો લોટ, જે એક મોટો બાઉલ અને બીજો અડધો એટલે 1.5 બાઉલ હું કકરો લોટ લઈ રહી છું. સાથે આપણે લઈશું ઝીણો લોટ. ઝીણો લોટ પણ ચણાનો જ લઈશું અને તે માત્ર 1 બાઉલ લઈશું. આટલા માપથી તમે લગભગ 30થી 35 ગોટા આરામથી બનાવી શકો છો. હવે આપણે આની અંદર લીલું મરચું એડ કરીશું. બેટર લીલું લાગશે. તમે એન્ડ સુધી આ વિડીયો જોતા રહેશો તો તમને પણ આ રેસીપી ખૂબ ગમશે. ગોટા હોય એટલે આપણે આખા ધાણા તો નાખતા જ હોઈએ છીએ. અમુક લોકો એને અધકચરા ઠઠુમીને નાખે છે, પણ હું આખા મરી અને આખા ધાણા જ નાખું છું અને ખરેખર એનો સ્વાદ ખૂબ સરસ આવે છે. સાથે આપણે તેલ એડ કરવું જરૂરી છે, તેનાથી ગોટા આપણા સોફ્ટ થશે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું આમાં નાખી દઈશું. મસાલા ખૂબ ઓછા છે, પરંતુ લીલા મસાલા જ્યારે ફ્રેશ મેથી અને ફ્રેશ લસણ આપણે નાખીએ છીએ ત્યારે તેનો સ્વાદ કંઈક અલગ જ આવે છે. અને વિન્ટર સિઝનમાં આ લીલું બધું આપણે ખાઈ લેવું જોઈએ. તો આ ટાઈપનો આપણો બધો સિમ્પલ મસાલા સાથે ગોટાનું મિક્સચર રેડી થઈ ગયું છે અને આપણે તેને માત્ર હલાવીશું અને પાછળથી થોડા કોરા મસાલા. મેથી લસણના ગોટા, એના સિવાય હું મેથી લસણના થેપલા બનાવું છું, મેથી લસણની ભાખરી બનાવીએ છીએ. તો આ ટાઈપનું તમે મેથી લસણનું બીજું શું બનાવો છો એ મારી સાથે ચોક્કસ શેર કરો, તો હું પણ એ વસ્તુ બનાવું અને મારા ફેમિલીને સર્વ કરું. આપણો સરસ ગોટાનો લોટ તૈયાર થઈ ગયો છે. આપણે સ્ટાર્ટિંગમાં બહુ પાણી નહીં નાખીએ, કારણ કે મેથીમાંથી પાણી છૂટશે અને પછી આપણું ખીરું ઢીલું થઈ જશે તો ગોટા મૂકવાની મજા નહીં આવે. તો હવે એમ લાગે છે કે પાણીની જરૂર છે, એટલે હું ધીમે કરીને પાણી એડ કરીશ અને આપણે એનું પરફેક્ટ બેટર આવી રીતનું બનાવી દઈશું. બેટર રેડી થયા પછી જ આપણે તેમાં કોરા મસાલામાં લાલ મરચું, થોડી હળદર અને જો તમે સોડા નાખતા હોય તો નાખજો, બાકી જરૂર નથી, પણ હું અજમો આમાં ચોક્કસ નાખું છું. સોડા વગર પણ આ બહુ જ સરસ અને સરસ ફૂલેલા ગોટા બને છે. તમે રેસીપીમાં આગળ જોતા જજો. થોડી વાર આપણે તેને 15થી 20 મિનિટ ઢાંકીને રહેવા દઈશું અને ત્યાર પછી જ આપણે આ ગોટા મૂકવાની તૈયારી કરીશું. ગોટા હોય એટલે લીલા મરચાં આની સાથે હોય જ. લીલા મરચાં અત્યારે મોળા અને ઓછા તીખા આવે છે માર્કેટમાં, તો ચાલો આપણે મરચાં પણ સાથે ભરી લઈએ. આ ટાઈપના લાંબા લીલા મરચાં આવતા હોય છે, તેને આપણે તેના ડીટા કાઢી ચોખ્ખા કરી દઈશું અને ત્યાર પછી આપણે આ લીલા મરચાંમાં અજમો અને મીઠું
ભેગું કરી અને મરચાંમાં વચ્ચે ચીરા પાડી અને તેને ભરી દઈશું. આવી રીતે આપણે વચ્ચે ચીરો પાડી દઈશું. તમે જોઈ શકો છો કે મરચાંમાં બહુ બિયા નથી, એટલે સામાન્ય તીખું તમને ગમતું હોય તો બિયા ન કાઢતા, અને બહુ તીખું લાગતું હોય તો થોડા બિયા કાઢી નાખજો. પણ આ ટાઈપના મરચાં અત્યારે આ સિઝનમાં સરસ આવતા હોય છે. તો આગળ આપણે મરચાં અથવાની રેસીપી પણ જોઈશું. હવે આપણા બધા જ મરચાં મીઠું અને અજમો નાખી અને સરસ રીતે આપણે તૈયાર કરી લીધા છે. અને બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. તો તેલમાં સૌપ્રથમ આપણે મરચાં જ તળી લઈશું, અને જેવા મરચાં તળી જશે એવા આપણે તેને કાઢી અને એ જ તેલમાં મેથી લસણના ગોટા તળી લઈશું. જો તમને આ રેસીપી અમારી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે મેથી લસણનું બીજું શું બનાવી શકાય. અને સુપર સેલિયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.